રાજપીપળામાં નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિની મળી બેઠક. સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેનની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ, શિક્ષણ, વ્યસન મુક્તિ અને યુવાનોના ભવિષ્ય સહિતના મુદ્દે વિશેષ ચર્ચા કરાઈ. બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ યુવાન દીકરા દીકરીમાં વધતી જતી દારૂ, ગુટખા અને ઈ સિગરેટની કુટેવ પર ચિંતા વ્યક્ત કરી. સાથે જ યુવાનોને વ્યસનોથી દૂર રહેવાની સલાહ આપી. સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં ક્યાં ક્યાં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તેવો પત્ર પણ જાહેર કર્યો. સાથે જ યુવાનોમાં શિક્ષણ અને કૌશલ્યને આગળ લાવવાના પ્રયાસો કરવા જોઈએ તેવું હાજર લોકોને આહવાન કર્યું. દીકરીને દીકરાઓને યોગ્ય દિશા આપવાની છે. મોબાઈલનો ખોટો દુરુપયોગ ના કરે એવા કોણ કહે છે? મનસુખ વસાવા કહે છે, બેન કહે છે, અરે તમારી બધાની ફરજ છે. મોબાઈલમાં સારું પણ છે, નરસું પણ છે. પોઝિટિવ રીતે મોબાઈલનો ઉપયોગ કરે યુવાનો, દીકરા પોઝિટિવ રીતે મોબાઈલનો ઉપયોગ કરે, બેફામ રીતના જે મોબાઈલનો ઉપયોગ કરે એના માટે એનું કેરિયર બગડી જાય છે. કોલેજમાં જનારી છોકરીઓ શું તમે ઈ સિગરેટ, બિયર અને બધી પાર્ટીઓ, જન્મદિવસની પાર્ટીમાં 400-500 બધી છોકરી ભેગી થાય. જો આ જે વાત જે છે એ સામાન્ય બાબત એને રોકવું જરૂર છે. અને એ ખૂબ સારા માણસો મને વાત કરી. આ તમે જો આ ડફળ માણસ ખરો છે. આ પતંગ લગ્ન ડફળ માણસ હશે, દિમાગ વાળા માણસ છે. આપણે કેવું આપણે જો કોમ્પ્યુટર પર કેવું ઉડી લઈએ જ્યાં જ્યાં અડ્ડાઓ ચાલે છે ને કોના નેજા હેઠળ એના ગોડફાધર કોણ છે બધું લખેલું છે. એટલું જ નહીં, ચૈતર વસાવાની થયેલી સજા પર પ્રતિક્રિયા આપતા સાંસદ મનસુખ વસાવાએ પ્રહાર કર્યા કે આ કેસમાં કોઈ રાજકીય પક્ષનો હાથ નથી. કોર્ટે પુરાવાના આધારે ચુકાદો આપ્યો છે. જો કોઈ એવું સાબિત કરી દે કે ભાજપ અથવા સરકારે ખોટો કેસ કરાવ્યો છે તો પોતે જાહેર જીવન છોડવા તૈયાર છે. મોટી ફરિયાદ કરી મને કોઈ પ્રૂફ કરાવે તો હું સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દઉં, જાહેર જીવન છોડી દઉં. આ ખોટી વાતો કરનારા લોકો મારે ચેલેન્જ છે. ભાજપે કે સરકારે કોઈ ખોટી ફરિયાદ કરાવી હોય તેમના વિરુદ્ધમાં, હા અમે ચોક્કસ પેલું કહીએ છીએ ન્યાયનો પ્રશ્ન કે 15 દિવસના છોકરાને લઈને જેલમાં જાય એ દુઃખ થાય, અમને બી થાય. પણ એ કે સરકારે કોર્ટનો વિષય છે. તમે દલીલ કરી હતી ને વિદ્વાન વકીલોએ આ બેની મુક્તિ આપો, નાના છોકરું છે એને આ મહિલાને મુક્તિ આપો એવી વાત કરી ને વિદ્વાન વકીલો ગોપાલ ઇટાલિયા જેવો વિદ્વાન વકીલો એને ખબર નહોતી, જજમેન્ટ આવ્યા પછી ખબર પડી. આ લોકોને ઠગવાવાળા લોકો છે. દુઃખ બોલવાનું જોર જોરથી બોલું